હાય, આપણે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ બોક્સ યુઝિંગ jQuery અને MVCમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ જોઈએ. બહુ ઇઝી જ છે. એના માટે સૌથી પહેલાં તો આપણે jQueryમાંથી એની જાવાસ્ક્રિપ્ટ અને CSS ફાઇલ ડાઉનલોડ કરવાની રહેશે. આ સાઇટ ખોલવાની jQuery.ui.com. એમાં અહીંયા ઓટો કમ્પ્લીટ લખેલું જ છે. ત્યાં જઈને એનું એક્ઝામ્પલ આવશે. અહીંયા આપણે આ રીતનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો એના માટે આપણે એના APIમાં જઈને એનું ડોક્યુમેન્ટેશન જોઈ શકીએ છીએ કે એમાં શું કરવાનું હોય છે, કઈ રીતનું, કયા કયા ઓપ્શન્સ હોય છે. બરાબર. હવે આપણે ડાઉનલોડ કરવાનું છે, એટલે ડાઉનલોડમાં જતું રહેવાનું. ડાઉનલોડમાં જઈને આપણે જે ડાઉનલોડ કરવાનું છે એને ખાલી ચેક કરી દેવાનું. તો ઓટો કમ્પ્લીટ વાળું એકવાર આપણે બધું અનચેક કરી દઈશું. પછી ખાલી ઓટો કમ્પ્લીટ જોઈએ છે તો એને ચેક કર્યું એટલે એને ડિપેન્ડન્ટ જેટલી ફીચર્સ ને ફંક્શનાલિટી હશે બધી ચેક થઈ જશે. ત્યારબાદ ડાઉનલોડ કરી દેવાનું. ડાઉનલોડ થઈ જશે એટલે આપણે એમાંથી જેટલું જોઈએ છે એટલું જ લેવાનું. આપણે મેઇન ઇમેજીસ ફોલ્ડરની જરૂર પડશે. પછી jQuery-ui.js અને આ ત્રણ વસ્તુની જરૂર પડવાની છે મેઇન. તો એટલી વસ્તુ કોપી કરીને આપણે આપણા પ્રોજેક્ટની અંદર, આ આપણો પ્રોજેક્ટ છે એની અંદર કન્ટેન્ટની અંદર હમણાં એક ફોલ્ડર બનાવ્યું છે ઓટો કમ્પ્લીટ, એની અંદર પેસ્ટ મારી દઈશું. તો મેં ઓલરેડી મારેલું જ છે પેસ્ટ. તો આ આટલી ફાઇલ છે, જોઈ લો એકવાર. jQuery.js, jQuery-ui.js, jQuery-ui.css. બરાબર. હવે સૌ પ્રથમ આપણે એક CSS/HTML પેજ બનાવીશું. એની અંદર આપણે એક એમ્પ્લોયી મોડેલને રેફરન્સ કરીશું. ઓલરેડી આપણી જોડે એક એમ્પ્લોયી મોડેલ બી છે અને એન્ટિટી ફ્રેમવર્ક વાપરીએ છીએ. બરાબર. આપણે એક ફોર્મ બનાવ્યું, બિગિન ફોર્મ કર્યું. સિમ્પલ UI છે. એક ટેક્સ્ટ બોક્સ લીધું, એની આઈડી આપણે આપી છે સર્ચ ટેક્સ્ટ, નેમ બી સર્ચ ટેક્સ્ટ. પછી એક બટન લીધું સબમિટ, જે આપણને સર્ચ કરીને રિઝલ્ટ આપશે. અને એક ટેબલ લીધું જેની અંદર સર્ચ કરેલા એમ્પ્લોઈઝનું લિસ્ટ હશે સિટી વાઇઝ. જે સિટી નાખીશું એના એમ્પ્લોઈઝનું લિસ્ટિંગ અહીંયા દેખાશે. આ રીતે ફોર ઇચથી આપણે બધા ડેટા ડિસ્પ્લે કરાવીશું. હવે આપણે હોમ કંટ્રોલરમાં જતા રહીએ. એમાં ઇન્ડેક્સ એક્શન છે. એમાં સિમ્પલ એક ઓબ્જેક્ટ બનાવે છે. મારો કોન્ટેક્ટ ક્લાસ છે EMPDB એન્ટિટીઝ. એનો ઓબ્જેક્ટ બનાવીને જસ્ટ બધા જ એમ્પ્લોયીનું લિસ્ટ હું વ્યૂમાં રિટર્ન કરું છું, જેથી કરીને મને અહીંયા મળી જશે અને હું ડિસ્પ્લે કરાવી દઈશ. હવે આ રીતનું હશે આપણું UI. હવે હું કંઈક બી વેલ્યુ નાખીશ અને સર્ચ કરીશ. તે સમયે આપણે HTTP પોસ્ટવાળી ઇન્ડેક્સ એક્શન કોલ થશે, જે આ રહી. એની અંદર એઝ અ પેરામીટર જે હું ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ નાખીશ એ મને અહીંયા મળશે સર્ચ ટેક્સ્ટ. આનું જ આઈડી જે છે ટેક્સ્ટ બોક્સનું એ જ અહીંયા આપવાનું. બસ આમાં મને જે ટેક્સ્ટ બોક્સમાં લખ્યું હશે એ વેલ્યુ મળશે. સિટી મીન્સ કે એ સિટી હું ચેક કરીશ કે ભાઈ નલ છે કે નહીં. જો એ નલ હોય તો બધા એમ્પ્લોય લિસ્ટ કરીશ, નલ નહીં હોય તો કંઈક સિટી હશે તો હું ફિલ્ટર કરીશ કે ભાઈ એવા જ એમ્પ્લોય લાવો
કે વેર સિટી ઇક્વલ્સ ટુ સર્ચ ટેક્સ્ટ, અને એ એમ્પ્લોયીનો ઓબ્જેક્ટ હું વ્યૂમાં રિટર્ન કરીશ, જેથી કરીને મને અહીંયા બધા જ એમ્પ્લોયી દેખાશે. હવે આને ઓટો કમ્પ્લીટ કરવા માટેની ફંક્શનાલિટી ઇનેબલ કરવા આપણે index.cshtmlની અંદર આ રીતે લાસ્ટમાં સ્ક્રિપ્ટ લખીશું. એમાં સૌથી પહેલાં તો રેફરન્સ એડ કરીશું, જે મેં તમને જાવાસ્ક્રિપ્ટ ફાઇલ અને CSS ફાઇલ કીધી એ બધી અહીંયા આપણે એડ કરી દીધી. મારા પ્રોજેક્ટમાં jQuery.js યુઝ એટલા માટે નથી કરી કે ઓલરેડી લેઆઉટની અંદર છે જ, એટલા માટે. જો તમારા પ્રોજેક્ટમાં ના હોય તો તમે યુઝ કરી દો. મેઇન બે ફાઇલની જરૂર છે, CSS અને આ JS. હવે આપણે એક પોતાની સ્ક્રિપ્ટ લખવી પડશે, જે આ રીતે લખી સ્ક્રિપ્ટ. હવે આપણે કયા ટેક્સ્ટ બોક્સ માટે ઓટો કમ્પ્લીટ ફીચર એપ્લાય કરવાનું છે એનું આઈડી અહીંયા લખવાનું. તો આપણું આઈડી અહીંયા છે જ, આ ટેક્સ્ટ બોક્સ. તો મેં અહીંયાથી કોપી માર્યું સર્ચ ટેક્સ્ટ અને અહીંયા આપી દીધું ડોટ ઓટો કમ્પ્લીટ અને અહીંયા સોર્સ. હવે અહીંયા આગળ સોર્સમાં જે વેલ્યુ તમારે ઓટો કમ્પ્લીટ લિસ્ટમાં દેખાડવાની છે એ લાવવાની. તો અહીંયા તો મેં @url.axon અને ગેટ એમ્પ્લોઈઝ આપ્યું. એનો મતલબ મારી વેલ્યુઝ એમ્પ્લોઈઝ નામની એક્શનમાંથી આવશે, તો મારે એ એક્શન બનાવવી પડશે. તો હું એક્શન બનાવું છું, મેં ઓલરેડી બનાવેલી જ છે, આ રહી. હવે તમને થશે આ ટર્મ શું છે? તો આ ટર્મ એ જે વેલ્યુ તમે સિલેક્ટ કરી હશે એ વેલ્યુ હશે. મીન્સ કે આપણા કેસમાં તમે જે સિટી ઓટો કમ્પ્લીટ લિસ્ટમાંથી સિલેક્ટ કરી હશે એ વેલ્યુ અહીંયા આવશે. અને આ ટર્મ જ લખવી પડશે, કારણ કે તમે એનું ડોક્યુમેન્ટેશન જોશો સાઇટ ઉપરથી jQuery UIનું, તો એમાં એ લોકોએ બધું જ આપેલું છે કે ક્યાં શું યુઝ કરવાનું. આ પેજમાં જ છે. હવે અહીંયા તો સિટી આવી ગઈ. બસ હવે હું શું કરું છું કે એ સિટી વાઇઝ એમ્પ્લોયીને ફિલ્ટર કરીશ કે db.employees.where city.starts with term, એટલે જે સિટી સિલેક્ટ કરી હશે એનાથી સ્ટાર્ટ થતી બધી સિટી લાવો. અને ખાલી સિટી જ સિલેક્ટ કરવી છે, કારણ કે મારે લિસ્ટની અંદર ખાલી સિટી જ દેખાડવાની છે. અનડિસ્ટિંક્ટ ફંક્શન વાપરું જેથી યુનિક સિટી મળે. હવે બધી જ સિટી હું અહીંયા એક એમ્પ્લોઈઝ નામનો ઓબ્જેક્ટ છે એમાં પાસ કરું છું. જો કે અહીંયા મેં ભૂલ કરી છે, એમ્પ્લોઈઝની જગ્યાએ સિટી બી નામ આપી શકાય, ડઝન્ટ મેટર, નામ તો જે આપવું હોય અપાય. અને રિટર્ન જેસન કરવાનું, કારણ કે અહીંયા એની ટાઈપ છે જેસન રિઝલ્ટ, એટલા માટે. અને અલાઉડ ગેટ કરી દેવાનું, જેસન રિક્વેસ્ટ બિહેવિયર ડોટ અલાઉ ગેટ, તો જ આપણને ત્યાં વ્યૂની અંદર એ ગેટ કરવા દેશે. અને આ ટર્મ એ છે કે જે તમે ટેક્સ્ટ બોક્સમાં જે બી લખશો ને એ વેલ્યુ અહીંયા આવી જશે, બરાબર. હવે અહીંયા વેલ્યુ તો આવી ગઈ. હવે આપણે ચેક કરીએ પ્રોજેક્ટ રન કરીને, બરાબર. તો મેં રન કરેલો જ છે પ્રોજેક્ટ. તો આ રીતનું આઉટપુટ આવશે. સપોઝ હું લખીશ એ, તો આવી ગયું અમદાવાદ, આનંદ, અંકલેશ્વર બધા જ આવ્યા. સપોઝ લખીશ ડી, તો DUMRL આવી ગયું. સર્ચ એટલા જ આવ્યા, બરાબર. એન તો નડિયાદ, નર્મદા, નરોડા. આ વસ્તુ આપણા ડેટાબેઝમાં જે છે ને એટલી જ છે. આ ડેટાબેઝમાં આટલી પ્રોપર સિટી છે પોસિબલ, ત્યાંથી લઈને આવશે. હવે કદાચ મારે એમ કરવું છે કે 2 કેરેક્ટર લખે ત્યાર પછી જ ઓટો કમ્પ્લીટ લિસ્ટ આવે,
તો એ બી સિમ્પલ છે. અહીંયા ખાલી અહીંયા છે જ એની પ્રોપર્ટી સાઇટ ઉપર મીન લેન્થ જો છે ને. બસ હમણાં અહીંયા કોપી મારું છું, અહીંયા મારા પ્રોજેક્ટમાં પેસ્ટ મારું છું. મિનિમમ લેન્થ 2, ધેટ્સ ઇટ. અને અહીંયા એક કોમા કરવું પડશે એટલા માટે હું પ્રોજેક્ટ રન કરીશ. થોડીક વાર લાગશે. આવી ગયું. હવે હું ખાલી એ લખીશ તો કંઈ નહીં આવે, પણ બીજો કેરેક્ટર લખીશ AN તો આવી ગયું આનંદ અંકલેશ્વર. બરાબર, એકદમ સિમ્પલ હતું. આશા છે કે તમને ખબર પડી હશે. થેન્ક યુ.